વિધર્મીના ષડયંત્ર રીતે ખોટા દસ્તાવેજ, ખોટી અસાંધારા, એ તમામ પેપરો બી ડોક્યુમેન્ટ ગવર્મેન્ટ જોડે ચીટિંગ કર્યું છે. આ લોકોએ કોઈ એનઓસી પ્રમુખ સેક્રેટરીની માગી નથી, નથી દસ્તાવેજમાં માગી કે નથી અસાંધારામાં માગી, જે સદંતર ડોક્યુમેન્ટ ફ્રોડ કહેવાય. અને આ જે જૂજ રેડિકલ મુસલમાનો છે એમનું આ વ્યવસ્થિત કાવતરું છે, ષડયંત્ર છે, જેનો અમે તમામ રીતે વિરોધ કરીએ છીએ. એટલા માટે કે આ વસ્તુ ચલાવી લેવામાં નહીં આવે, હિન્દુ વિસ્તારમાં તો બિલકુલ નહીં. અને આજે ખોટા ડોક્યુમેન્ટમાં સપોર્ટ કરનાર તમામ માણસોને સજા થવી જોઈએ. અને આ દસ્તાવેજ બી જે ખોટો ભર્યો છે, અસાંધારા બી જે ખોટી થઈ છે, તેની તમામ વિગતો બહાર આવી જોઈએ. અને આમાં જે મકાનનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, ફંડિંગ, એ ઓસ્ટ્રેલિયાથી આવેલું છે. તમામ માણસો જે અંદર ષડયંત્રમાં સંડોવાયેલા છે એમને સજા થવી જોઈએ એવી અમારી માંગ છે. કેટલા વખતથી આ પ્રશ્ન છે? 2 વર્ષથી ચાલે છે. વારંવાર રજૂઆત કરી, 8મી વાર આવ્યા છે અમે. રામધૂન એટલે બોલાવી કે અમે લોકો હિન્દુ છીએ ને અમે અજીતનગરથી આવીએ છીએ. અમારો એક 36 નંબરનો પ્લોટ છે, એ એક વિધર્મીએ લીધો છે. અત્યારે એમાં દસ્તાવેજ ભલે હિન્દુના નામે થયો છે, પણ એની છોકરી એ મોમેડનમાં લગ્ન કરેલા છે ને બધું ઇન્વેસ્ટમેન્ટ એનું જ છે. તો અમે એટલા માટે આવ્યા છે કે આ બધી ઇન્ક્વાયરી કરે તમે સચોટ, અને આ ડોક્યુમેન્ટ જે એણે સબમિટ કર્યા છે, બધા ડોક્યુમેન્ટ સબમિટ કર્યા છે, એ પ્રોપર કર્યા છે કે એણે કોઈ વિગતો છુપાવી છે. ધારો કે મારે હમણાં કંઈ કરવું હોય તો ફાધર ઓફ વસંત રાય એન્ડ વાઇફ ઓફ કમલનયન દેસાઈ, એવું બધું એણે દસ્તાવેજો ડોક્યુમેન્ટ પ્રૂફ બતાવ્યું છે. જો બતાવ્યું હોય ને જો આ લોકોએ ના કર્યું હોય તો એની સામે પગલાં લો, ને એમણે આ ખોટું કર્યું હોય તો એની સામે પગલાં લો.